આપણે જોઈ ગયા છે સદાચાર સ્તોત્રની અંદર શંકરાચાર્ય મહારાજે પણ કીધું છે એકમાં, અત્યંત મલિનો દેહો દેહી ચાત્યંત નિર્મલા. શરીર જેવી કોઈ મલિન વસ્તુ નથી ને અમારા આત્મા જેવી કોઈ પવિત્ર વસ્તુ નથી. પવિત્ર વસ્તુ એને કહેવાય, શુદ્ધ એને કહેવાય, નિર્મલ એને કહેવાય કે એને કોઈ ગંદકી ન કરી શકે. એમાં એવું પવિત્ર હોય કે ત્યાં કોઈ ગંદકી જાય તો એ પણ શુદ્ધ થઈ જાય. પવિત્ર છે એ પવિત્ર છે, શુદ્ધ છે એ શુદ્ધ છે. એને મલિનતા સ્પર્શતી નથી, અશુદ્ધિ સ્પર્શતી નથી. પરંતુ શુદ્ધિ અને અશુદ્ધિ એ તો સંસારના દ્વંદ્વ છે. સાપેક્ષ શુદ્ધિની અપેક્ષા એ અશુદ્ધિ છે. પરંતુ સંસારની અંદર ક્યાંય તમે સંપૂર્ણપણે શુદ્ધ વસ્તુ નહીં જોઈ શકો, સંપૂર્ણપણે અશુદ્ધ વસ્તુ પણ નહીં જોઈ શકો. શુદ્ધિ કંઈક હશે ત્યાં અશુદ્ધિ પણ એને સ્પર્શ કરીને રહી હશે, જ્યાં અશુદ્ધિ હશે ત્યાં થોડીક શુદ્ધિ પણ સ્પર્શ કરીને રહી હશે. એટલે તો આ સંસારની અંદર આપણા જે ગોરખનાથે એક ભજનની અંદર બહુ સુંદર વાત એને કીધી. કારણ કે આપણે એવો આગ્રહ રાખીએ ને, એવો આપણે આગ્રહ રાખીએ કે આપણે કોઈ ભગવાનની પૂજા સેવા આ કરીએ તો બધી જેટલી પૂજાની દ્રવ્ય જે સામગ્રી છે એ સામગ્રી બધી પવિત્ર અને શુદ્ધ હોવી જોઈએ. પરંતુ આ બધી સામગ્રીઓમાં જ્યાં જ્યાં તમે હાથ નાખો ત્યાં સંપૂર્ણપણે શુદ્ધિ નથી. એટલા માટે જ ગોરખનાથે એક ભજનના શબ્દોમાં એણે કીધું, સેવા મારી માની લેજો, પૂજા મારી માની લેજો, ગુણપતિ દેવા ખોલે મારા હૃદયના તાળા રામ, સેવા મારી માની લેજો. અરે ફૂલ રે ચડાવું દેવા, એ ફૂલ નથી ચોખા, ફૂલ રે ચડાવું દેવા, ફૂલ નથી ચોખા. એ ફૂલને ભમરે અભડાયા, એ ફૂલને ભમરે અભડાયા રામ, સેવા મારી માની લેજો, ગુણપતિ દેવા. ફૂલને તો હું ચડાવું, ફૂલ ઉપર હાથ નાખું તો એમ થાય છે કે ફૂલને પણ ભમરો સ્પર્શી ગયો છે, સંપૂર્ણ શુદ્ધ નથી રહ્યું. જલ રે ચડાવું દેવા, જલ નથી ચોખા, જલ રે ચડાવું તમને, એ જલ નથી ચોખા. જલને માછલીએ અગડાવ્યા, જલને માછલીએ અગડાવ્યા રામ, સેવા મારી માની લેજો, ગુણપતિ દેવા. ગંગાજળ છે એને શુદ્ધ કહીએ છીએ, પણ એમાંય માછલા આ તેમ ઘણા જલ જંતુઓ છે એમાં હારે ફરે છે. સ્પર્શ કરી ગયો એનો પણ સ્પર્શ છે એનો. ચંદન ચડાવું તમને, એ ચંદન નથી ચોખા, ચંદન ચડાવું તમને, ચંદન નથી ચોખા. એ ચંદનને ભોરિંગે અબડાય રામ. મલ્યાગીરી પર્વતની અંદર ખૂબ ચંદનના વૃક્ષો, પણ જ્યારે એની અંદર પણ
જ્યારે સાપને ખૂબ ઝેર ચડે એની ગરમી ચડે ને એ ગરમીને નિવૃત્ત કરવા માટે એ મલ્યાગીરી પર્વતમાં સર્પો જાય ને પછી એને વીંટળાઈને પડ્યા રહીએ શીતળતાનો અનુભવ લેવા માટે, એ ગરમીની નિવૃત્તિ માટે. ચંદન નથી ચોખા, દૂધ રે ચડાવું તમને, એ દૂધ નથી ચોખા, દૂધ રે ચડાવું તમને, દૂધ નથી ચોખા, દૂધ ને વાછરું એ અભળાયા રામ. એને વાછરું પેલા ધાવે પછી ગાય દોવા દે, નહીં તો બેન તો બેઠી બેઠી દોવે. અસ્પર્શ નથી. દરેક અશુદ્ધિ સાપેક્ષ, શુદ્ધિ છે એ સાપેક્ષ છે. એટલે મચુંદરનો ચેલો જતી ગોરખ બોલા, બોલા છે અમૃત વાણી રામ, સેવા મારી માની લેજો ગુણપતિ દેવા. આવું છે તો શું કરવું? છતાં ભાવના, અમારી ભાવના શુદ્ધ રાખીને કરીએ બસ. સંસાર તો શુદ્ધિ અશુદ્ધિ સાપેક્ષ છે, પરંતુ આ વ્યવહારથી જે પર અમારું એક જે સ્વરૂપ છે આત્માનું, કે એ આત્માને બિલકુલ અશુદ્ધિ સ્પર્શ કરતી નથી, મલિનતા એને સ્પર્શ કરતી નથી. એ જ પવિત્રતા કહેવાય. જે પવિત્રતાને મલિનતા સ્પર્શે એ પવિત્રતા નથી. તો આપણે જોઈશું. હવે મદાલસા કહે છે પોતાના પુત્રને कि आप शुद्ध नाम विमुक्त शुद्धो से रे सुता, तो એટલો બધો શુદ્ધ છે, પરંતુ નામ રૂપ શું છે એના ઉપર થોડો વિચાર કરીએ. પદાર્થના 5 અંશ છે. પદાર્થના 5 અંશ છે: અસ્થિ, ભાતિ, પ્રિય, નામ અને રૂપ. હવે અસ્થિનો અર્થ થાય હોવાપણું, હોવું છે. ભાતિ ભાસે જ, દેખાય જ. પ્રિય વાલું લાગે છે. હવે અસ્થિ, ભાતિ અને પ્રિય આ જે 3 વસ્તુ છે એ સત્યાંશ છે, સત્યના અંશ છે, સત્યાંશ છે. એટલે જેમાં હોવાપણું છે, જે અસ્થિ છે એને સત કહેવાય છે. જે ભાતિ છે, ભાસે જ, પ્રકાશ વગર હોય નહીં, એને ચિત્ત કહેવાય. ચિત્ત, ચૈતન્ય, પ્રકાશ. અને જ્યાં પ્રિય વસ્તુ હોય ત્યાં આનંદ હોય. એટલે સત, ચિત્ત ને આનંદ. આ આત્માનું અમારું આ સ્વરૂપ લક્ષણ છે. આ સ્વરૂપ લક્ષણથી, આ લક્ષણથી અમારું સ્વરૂપ ઓળખાય છે કે અમારું સ્વરૂપ સતચિત અને આનંદ છે. હવે એની અંદર
જ્યાં સુધી એ સત ચિત અને આનંદ એ સ્વરૂપ લક્ષણથી જ્યાં સુધી હોય ત્યાં સુધી એ કાયમને માટે નિર્ગુણ અને નિરાકાર છે. નિર્ગુણ અને નિરાકાર છે. પરંતુ જ્યારે એ અસ્થિ ભાતિ અને પ્રિય સતચિત અને આનંદ એની અંદર જ્યારે નામ ને રૂપ એ અંશ છે એ માયાના છે, જડ અંશ. અને એ સતચિત અને આનંદમાં લાગે તો સગુણ નિર્ગુણ છે એ સગુણ થઈ જાય, એ નિર્ગુણ છે એ સગુણ થઈ જાય. તો આ સારી સૃષ્ટિની અંદર જે કાંઈ પણ જેટલું આ બધું અમને દેખાય છે એ બધું આ 5 અંશ વાળું દેખાય છે. જ્યાં જ્યાં નામ અને રૂપ તમને જ્યાં જ્યાં દેખાતું હોય એ જડાંશ છે, માયાનો અંશ છે, ને અસ્થિ ભાતિ અને પ્રિય હોવા પણ. કારણ કે દરેક પદાર્થોની અંદર તમે જોશો તો તમને એ અનુભવ થશે કે દરેક જેટલાય નામરૂપ પદાર્થો છે એ નામરૂપ પદાર્થોની અન્ય પ્રકાશ કોણ કરે છે? અસ્થિ ભાતિ ને પ્રિય રૂપે, જેમાં હોવું, ભાસવું, વાલું લાગવું. દરેક પદાર્થોની અંદર તમે જોશો નામરૂપની અંદર તો આ તમને એક અનુભવ થશે. આ રૂમાલ છે, રૂમાલ છે, રૂમાલ મને ભાસે છે, જોઈ રહ્યો છું, ભાસે છે, જોઈ રહ્યો છું, પ્રિય લાગે. શા માટે મને પ્રિય લાગે? કે કોઈ ને કોઈ રીતે મને કામ આવે છે. એવી રીતે જેટલાય સૃષ્ટિના નામ રૂપ વાળા જેટલાય પદાર્થો છે એ નામ રૂપની અંદર સતચિત અને આનંદની સત્તા છે. એ સતચિત આનંદની સત્તાને આધીન નામ રૂપની સત્તા છે. નામ રૂપની સત્તા સ્વતંત્ર સત્તા નથી, એ ખ્યાલ રાખો મેરે ભાઈ બહેન. નામ રૂપની સત્તા એ સ્વતંત્ર નથી. નામ રૂપની જે સત્તા છે એ સત્તા કાયમને માટે સતચિત અને આનંદની, સત્યની, બ્રહ્મની સત્તાને આધીન છે. તો આ નામ મદાલસા આ વાત સમજાવે છે, નામ વિમુક્ત. એ તારું સ્વરૂપ નથી. અલર્ક એવું નામ. આ સારા એ પદાર્થોને આપણે કોઈ ને કોઈ નામ વાળા છે. આ શરીરનો, આપણા શરીરનો જ્યારે જન્મ થાય ને એ જન્મ થાય છે ત્યારે કોઈ એનું નામ હોતું નથી. દેહનો, એને દેહ તો એટલા માટે કહેવામાં આવે છે કે જેનો દાહ કરવામાં આવે છે, એટલે એને દેહ કહેવાય. કારણ કે હળગાવી દે છે બધા, દાહ કરવામાં આવે છે એટલે દેહ. આખર રાત તો થવાની છે. એને અગ્નિમાં આપણે જલાવી દઈએ એટલે એને દેહ નામ પાડ્યું. પરંતુ જ્યારે આ શરીરનો જન્મ થાય છે ને એ શરીરનો જ્યારે જન્મ થાય છે ત્યારે એનું કોઈ પણ એનું નામ હોતું નથી. પછી ધીમે ધીમે નામકરણ કરીએ આપણે ઠીક આપણા વ્યવહારની અંદર એ નામોની અંદર પણ પછી જેને ઠીક લાગે એવા પ્રકારનું નામકરણ કરાવે. છગન મગન કે જે કંઈ પાડીએ એ, શાંતા પાડીએ કે કલા પાડીએ કે આપણને ઠીક લાગે એવી રીતે એનું આપણે નામકરણ કરીએ છીએ. બાકી એક તો અદભુત દિશા, બાળકનો જયારે જન્મ થાય છે ને ત્યારે બાળકની દિશા એટલી બધી બ્રહ્મ દિશા હોય છે
કે એ સમયે એને કોઈ પણ એવા વિચારો કે એવું કશું, એટલી બ્રહ્મ દિશામાં હોય છે, એટલી સ્થિતિ એની શાંત હોય છે, પરંતુ ધીમે 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 અમે એનું નામકરણ કરીએ, પછી નામકરણ કર્યા પછી એની અંદર કાનમાં એ વાતો નાખ્યા કરીએ, વિકૃતિનું સર્જન થાય છે. ખ્યાલ રાખજો મારે ભાઈ બહેન, આ મદાલસામાં જેવી માં હોય એ પહેલેથી જ એમ કહે છે. અને જ્યારે ઋતધ્વજે, જ્યારે નામકરણ ઋતધ્વજે કર્યા ત્યારે મદાલસા હસી હતી કે તમે જે નામ આપો છો જુઠ્ઠા આપો છો, નામનો કોઈ અર્થ નથી. હસી હતી. અમારા સંતાનોને અમારે જે કોરા કાગળમાં, બાકી કાગળ આખો ભરાઈ ગયો પછી એમાં ક્યાંય કોઈ જગ્યાએ અક્ષર ન માય, એવા બાલ માનસ ઉપર અમે જેટલાય સંસ્કારો નાખીએ એ સંસ્કારો બધા બાલ માનસમાં ઉતરે છે. ને બાલ માનસની અંદર ઉતરેલા જે સંસ્કારો છે ને એ જ એને ઉંમર જાતા એને એ જ ઉપયોગી થાય છે વધારે, કારણ કે એ જ દૃઢ થયેલા હશે. બાકી પછી તમે થોડીક ઉંમર થઈને 10-11 વર્ષનો તમારો છોકરો થયો એટલે એ દલીલ કરવાનો છે તમારે સામે, સ્વીકાર નથી, સ્વીકારશે નહીં. એટલા માટે અમારે વ્યવહાર કેમ કરવો અમારા ઘરની અંદર, અમારા સંતાનોને કોઈ એવી ખોટી અસર ન થાય એનો ખ્યાલ રાખીને સંપૂર્ણ માતા પિતાએ એનો ખ્યાલ રાખીને વ્યવહાર કરવાની આવશ્યકતા છે. ને આવી રીતે જેને પોતાના સંતાનોને મદાલસાઈએ પોતાના છોકરાઓને આટલા બધા સુંદર સંસ્કારો આપ્યા કે 3 છોકરાઓને એ કેટલું બધું એની અંદર સંસ્કાર રેડ્યો છે, કેટલી પોતાનો માતૃભાવ વાત્સલ્ય આ બધું એની અંદર રેડ્યું હશે કે છોકરાઓને 11 વર્ષની કે એની કુમાર અવસ્થાની અંદર એ છોકરાઓને સંપૂર્ણ જ્ઞાન થઈ જાય ને એમ થઈ જાય કે બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. અદભુતમાં છે. તો આ મદાલસાએ જે કાંઈ પણ પોતાના છોકરાને જે કાંઈ પણ અલર્કને પણ આ વાત સમજાવે છે ને એ કહે છે નામ અવિમુક્ત શુદ્ધોસી રે સૂત. અમને જે આ કંઈ પણ નામ આપ્યું છે, આપણે એ નામ આપ્યું છે આપણા માતા પિતાએ એક વ્યવહારને માટે, કારણ કે નામ વગર આ સંસારની અંદર ક્યાંય વ્યવહાર થતો નથી, નામ વગર વ્યવહાર થવાનો સંભવ નથી. એટલે વ્યવહાર કરવા માટે અમારે કોઈ ને કોઈ એક નામ આપવું જોઈએ, પરંતુ નામનું રૂપ બને કલ્પિત વસ્તુ છે એ ભૂલીએ નહીં. કારણ કે માયા પોતે વસ્તુતા કાંઈ નથી. મૂળમાં તમે આપણે જોઈ ગયા કે માયાને તમે મૂળમાં જોવા જશો તો મૂળમાં માયા નહીં હોય, મૂળમાં પરમાર્થ હશે, બ્રહ્મ હશે. અજ્ઞાન, અજ્ઞાનનો અર્થ ન જાણવું એનું નામ અજ્ઞાન. પરંતુ ઘણા એમ કહેતા હોય કે અજ્ઞાન આવ્યું ક્યાંથી, આરંભમાં, તો કે ભાઈ આ જ્ઞાનીનો પ્રશ્ન તો નથી, એ પ્રશ્ન છે મુમુક્ષુનો, કોઈ જિજ્ઞાસુનો પ્રશ્ન છે, પરંતુ જ્ઞાનીનો તો પ્રશ્ન નથી. એ વસ્તુતા એ અજ્ઞાન એટલે કાંઈ નહીં. ન જાણવું તેનું નામ અજ્ઞાન કહેવાય, જાણ્યું એનું નામ જ્ઞાન કહેવાય. તો આ કલ્પિત એવું નામ કે જે નામની સાથે આપણને જે કાંઈ પણ નામ રૂપનો જે સંબંધ થયો, શરીર,
આ અનાત્મા અને આત્માનો સંબંધ, એ સંબંધ અમારો વેદાંતનો અનિર્વચનીય સંબંધ બતાવે છે. અધ્યાસ થયો છે, એ સંબંધ સાચો નથી, કલ્પિત છે. જેવી રીતે રજુનો અને સર્પનો જેવો સંબંધ છે એવો આત્મા અને અનાત્માનો સંબંધ છે. અને એ સંબંધ પણ સાચો નથી. એટલે જે શુદ્ધિ આત્માની છે, જેવી રીતે રજુને બિલકુલ સર્પનો સ્પર્શ નથી, અસ્પર્શ જ છે. રજુનો સર્પ એ સર્પના ધર્મોનો અસ્પર્શ જ છે. રજુને સ્પર્શ જ કંઈ કર્યું નથી, કારણ કે કલ્પિત છે. એ સત્યને કંઈ પણ હાનિ કરી શકતું નથી, એને કાંઈ પણ નુકસાન કરી શકતું નથી. મૃગજલ ગમે તેવા હોય, જાંજવાના પાણી પણ એ જગ્યાને ભીની ન કરી શકે, ભીની ન કરી શકે. રજુનો સર્પ છે, એ સર્પ એ રજુમાં જળને ઉત્પન્ન કરી શકે. એનો કાયમને માટે અસ્પર્શ જ છે. એટલે કાયમને માટે નિત્ય શુદ્ધ, એ એટલો બધો શુદ્ધ છે, પવિત્ર, કે એનો બિલકુલ સ્પર્શ જ નથી. આવી વિશુદ્ધિ એ છે. એટલે મદાલસા એ વાતને સમજાવે છે, નામ વિમુક્ત સુદોષી રે સુત મયા કલ્પિતમ તવ નામ. આ જે તને અલર્ક એવું જે નામ મેં આપ્યું, એ તો મારું આપેલું છે. મયા કલ્પિતમ. મેં જે તને નામ અલર્ક એવું નામ આપ્યું છે, મેં કલ્પના કરીને આપ્યું છે. તો એ કલ્પના કરીને આપ્યું છે માત્ર વ્યવહાર કરવા માટે, કે આપણો આ વ્યવહાર થાય, નામ વગર વ્યવહાર ન થાય, એટલા માટે બોલાવવું પડે કોઈને. ભાઈ અલર્ક એમ કહીને બોલાવે તો માણસ દોડતો આવે. ભલે કલ્પિત હોય છતાં આપણને એ કલ્પિત નામ આપણને આપ્યું છે વ્યવહાર માટે. એટલા માટે પણ છતાં આપણે એ મા બાપ નામ આપે છે, પરંતુ એ નામ એના કાનની અંદર આપણે કાયમને માટે બાળકને નામ આપ્યા પછી એને બોલાવ્યા કરીએ. એ નામ ઘેરું પછી એ બાળક પણ ધીમે ધીમે એ પોતે પણ કાન માંડતું થઈ જાય કે મને બોલાવે. પેલા તો એને કઈ ખબર ન હોય કે તમે મગન છગન જે નામ આપ્યું હોય, પણ પેલા તો એ બાળકને કઈ ખબર હોતા નથી કોણ છગન ને કોણ મગન. પરંતુ ધીમે 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 પણ બાળકને એમ થવા લાગે છે કે મને કોઈ બોલાવે છે, મને એમ કોઈ બોલાવે છે. એ ધીમે ધીમે અધ્યાસ રૂપમાં ઉતરતું જાય. એટલું બધું અધ્યાસ રૂપમાં ઉતરતું જાય છે કે પછી એ પોતાને માની લે છે કે હું છગન છું. આત્માના સ્વરૂપ ઉપર દેહના નામ રૂપનો આરોપ થઈ જાય છે. અને આ આરોપ પછી પોતાના સ્વરૂપની વિસ્મૃતિ કરાવી અને જીવનની અંદર એક કલ્પિત વ્યવહાર હોવા છતાં પણ અમારે માટે સુખ દુઃખનું નિમિત્ત બની જાય છે. તો મદાલસા અલર્કને એ પોતે આ વાતની અંદર સમજાવે છે કે જે તમને અલર્ક એવું તારું જે નામ આપેલું છે એ તો મેં આપ્યું છે. મયા કલ્પિતમ તવ નામ, મારું આપેલું છે અને એ કલ્પિત છે એ તું માનજે. પછી એ સ્વરૂપ પણ સમજાવે છે. નામની વાત પણ કરી, પછી કીધું ન તે શરીરમ ન ચાસ્ય ત્વમસી. પછી રૂપ સમજાવ્યું. નામ તો કલ્પિત છે જ, પરંતુ આ જે શરીર છે એ પણ તું નથી. સદાચાર સ્તોત્રની અંદર શંકરાચાર્યજી મહારાજે એક શ્લોક આપ્યો છે. ન ત્વમ દેહો ન ઇન્દ્રિયાણી ન પ્રાણો ન ત્વમ દેહો ન ઇન્દ્રિયાણી ન પ્રાણો ન મનો નથી.
તું આ શરીર નથી. આપણે આ શરીરને શરીર એવું નામ તો આપણે આપ્યું. દેહને દેહ કહીએ છીએ, શરીરને શરીર કહીએ છીએ, કારણ કે દેહ એટલા માટે તમારે આગળ વાત કરી કે એનો દાહ કરવામાં આવે એટલે દેહ કહેવાય. અને જે કાયમને માટે શરીર એટલા માટે એને શરીર આપણે કહીએ છીએ કે સરકતું રહીએ છે. શરીર ઇતિ શરીર સરકતું રહે છે એટલે શરીર કહેવાય. પરંતુ આ જે દેહ અને નામ, દેહને આપણે કલ્પિત નામ આપ્યું, તો આ દેહ છે એ તો એક અવયવોની જોડ છે. પંચીકરણની અંદર બહુ સુંદર દ્રષ્ટાંત આપે છે કે ગુરુને શિષ્ય ચાલ્યા આવતા હતા. એમાં શિષ્યએ ગુરુને કીધું કે ગુરુજી, સામેથી એક ગાડું આવે છે, આપણે ફલાણી જગ્યાએ જવું છે અને એ ગાડું આવે તો ગાડાની અંદર આપણે બેસીએ ને પછી આપણે જઈએ. કાયમને માટે ગુરુ કે જ્ઞાની આવા મહાપુરુષો હોય ને, કોઈ વાતની અંદર પણ એની અંદરથી જ્ઞાન જ લેતા હોય, જ્ઞાન આપતા હોય, જ્ઞાન કરતા હોય. ગમ્મતની સાથે પણ જ્ઞાન ચાલતું હોય. તો ગુરુએ કીધું કે ભાઈ ગાડું હું તો નથી દેખતો, ક્યાં આવે છે ગાડું? તો કે સામેથી આવે. તો કે ના, હું નથી દેખતો ગાડું, પણ કે આ સામેથી આવે પણ હું નથી દેખતો. ગાડું બાજુમાં આવ્યું કે આ ગાડું આવ્યું બાજુમાં. તો કે ભાઈ હું નથી દેખતો ગાડું, બતાવ, તું મને સિદ્ધ કરીને દેખાડ કે આ ગાડું. પછી તો એમ કે ગુરુ શિષ્યએ શરત કરીને, તું જૂઠો હું વાંચો, આ એમ તે, તો સિદ્ધ કરી દેખાડ. તો ગાડાને સિદ્ધ કરવા માટે એને પ્રયત્ન કર્યો, એને આંગળી દીધી, હાથ દીધો કે આ રહ્યું ગાડું. તો એમાં ગાડું સિદ્ધ ન થયું, કારણ કે લગભગ આપ તો બધા મોટરમાં ફરવા વાળા હોય એટલે તમને ગાડાના જે અવયવોને જે જોડ છે એ તમને ખબર ન પડે. અમને ખબર પડે કારણ કે એનું હાકેલું છે એટલે. ને પેલા તો ગાડાનો વ્યવહાર હતો ને મારો ભાઈ બહેન, વ્યવહારી હતો પેલા ગાડાનો. એટલે આપણા જે જ્ઞાનીઓ હતા ને એને ત્યારે વ્યવહાર ગાડાનો હતો ને વાહન ગાડું હતું, મોટર ગાડીઓ નહોતા. પરંતુ જેને અમે હાલો મોટર કહીએ છીએ, મોટરને તમે હાથ દો તો કોઈ બારી હોય, કોઈ પૈડ્યું હોય, આ તો બધું મને તો એનું નામ પણ ન આવડે, પરંતુ ગાડાનું નામ આવડે બધા. એને આ જગ્યાએ ગયો તો કે ભાઈ એને એ હોટો કહેવાય, આ જગ્યાએ હાથ દીધો તો કે એને પૈડ્યું કહેવાય, આ જગ્યાએ હાથ દીધો તો કે એને ધર કહેવાય, આ જગ્યાએ હાથ દીધો તો કે એને તો દુહરી કહેવાય, આ જગ્યાએ તો કે એને ઉટળો કહેવાય, આ જગ્યાએ તો કે એને ઠાઠું કહેવાય. આવું જ્યાં જ્યાં હાથ દે ત્યાં ત્યાં કોઈ જગ્યાએ ગાડું સિદ્ધ ન થયું. એટલે શિષ્ય હારી ગયો, ભાઈ ગાડું તો સિદ્ધ ન થયું. ત્યારે ગુરુએ કીધું, બેટા આ બધા અવયવો મળીને પછી ગાડું એવું નામ આપ્યું છે. એવી જ રીતે આ શરીરની અંદર તમારું નામ હોય, મગન હોય કે છગન હોય, તમારું નામ મગન હોય કે છગન હોય, આ શરીરનું નામ પણ તમે મગન છગન ક્યાં તમે સિદ્ધ કરી શકો? કેને તમે મગન છગન કયો છો? આંખને કયો છો? હાથને કયો છો? પગને કયો છો? કોને કહો છો? એવા સારું આ કલ્પિત જે આ શરીર પણ એવું કલ્પિત છે અને એને નામ પણ કલ્પિત આપ્યું છે. એમાં નામ સિદ્ધ કરી શકાય એમ નથી. તો શંકરાચાર્યજી મહારાજ કહે છે, ન ત્વમ દેહો. એ સદાચાર સ્તોત્રમાં પણ એ જ વાત કરે છે કે દેહ એ તું નથી, આ શરીર એ તું નથી. કારણ શરીરને હું જાણું છું. આપણે આગળ જ જોઈ ગયા, શરીરનો હું જ્ઞાતા છું.
મારા શરીરની અંદર જે જે પરિણામો થાય એ પરિણામોને પણ હું જાણું છું. માટે હું જ્ઞાતા છું. જ્ઞાતા જ્ઞેય થાય નહીં. શરીર તો પરિવર્તનશીલ છે, 6 વિકાર વાળું છે. જેટલાય આ બધા પદાર્થો છે એ પદાર્થનો કાયમને માટે એ ધર્મ છે. 6 વિકાર, જેનું હોવા પડવું, પ્રગટ થવું, વધવું, પરિણામ પામવું, ઘટવું, અક્ષય થવો અને વિનાશ થવો. આ 6 ધર્મ દરેકને લાગે એટલે આ આપણું શરીર પણ એક બાજરાનો છોડવો હોય કે જુવારનો છોડવો હોય, એનું બી હોય હસ્તે, પછી એમાંથી અંકુર થાય તો જાય તે, પછી વધે વર્ધતે, પરિણામ તો એનું રૂપાંતર થતું જાય. પછી જે વધવાનું હોય એ વધી લે અને એને જ આપણે વૃદ્ધ કહેવાય, ગરડા એને કહેવાય કે વધવાનું વધી લીધું. પછી વધવાનું જ્યાં બંધ પડે એને વૃદ્ધ કહેવાય. હા, એને વૃદ્ધ કહેવાય. પછી અક્ષય તે, પછી વધી લીધું, પછી જીર્ણ થવું, ઘટવું, ફૂંકાઈ જવું. જેવી રીતે બાજરાનો છોડ હોય પછી ફૂંકાવા માંડે, વધવાનું હોય એટલે વધી લે, પછી ફૂંકાવા માંડે ને પછી એ ધીમે ધીમે વાંકો વળીને અક્ષય પછી વિનશ્યતિ, પાછો હતો ને મૂળમાં મળી ગયો. એવી રીતે અમારા શરીરની પણ આ દિશા છે, માટીમાંથી ઉત્પન્ન થઈને પાછી માટીમાં જઈને મળી જાય. તો મદાલસા અલર્કન એ વાત કરીશ, નતે શરીરમ, શરીરે તું નથી, ઇન્દ્રિયો તું નથી, તારું મુખ કે મુખાકૃતિ, આવા જે કંઈ પણ છે તું માની રહ્યો તો એ તું નથી. નતે શરીરમ ન ચાસ્ય ત્વમસી, શરીર એ પણ તું નથી, અથવા તો જે આ કહું કે મારું મુખાકૃતિ ને આ બધું મુખ ને આ બધું જે કંઈ પણ છે એ તું નથી. તો એ વાત એને બતાવી દીધી.